મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરના બાંદીપુરા અને ગુરેજ વિસ્તારમાં ચાલુ હિમવર્ષાએ ડોર ટુ ડોર પોલિયો અભિયાન 3 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો અભિયાન હાથ ધરાયું. જમ્મુ કાશ્મીરમાં બરફના વરસાદ વચ્ચે સ્નો માર્શલ આર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન. ટ્રેનિંગ કેમ્પમાં 20 થી વધુ બાળકોએ લીધો ભાગ. કાશ્મીરી બાળકો બરફ માર્શલ આર્ટનો અભ્યાસ કરી શકે, વધુ સશક્ત થાય તેવા હેતુથી કેમ્પ યોજાયો. અલ્ઝાવાલ એકેડમી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા વરસી. પંગી વેલી અને ચંબા સહિતના વિસ્તારોમાં બરફના થર જામ્યા, જનજીવન પ્રભાવિત થયું. રાજ્યના લાહોર અને સ્પીતિ જિલ્લામાં પણ સતત બીજા દિવસે ભારે બરફવર્ષા થઈ. રોડ રસ્તા પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર ખોરવાયો. સિરમૌર અને સોલન જિલ્લામાં સ્થિતિ કપરી બની. 4 થી 5 ફૂટ સુધી બરફ જામી જતા લોકજીવન અસ્તવ્યસ્ત થયું. તંત્રએ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી. આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. કમોસમી વરસાદથી રાહત મળશે. અમદાવાદમાં વાલડી જલારામ મંદિર પાસે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંડરબ્રિજનું લોકાર્પણ. મેયર અને એએમસીના પદાધિકારીઓ રહ્યા હાજર. અંડરબ્રિજને લઈ સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહ અંડરપાસ નામ અપાયું. સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં. પંચમહાલથી કોંગ્રેસ ઉમેદવારની પસંદગી માટે કવાયત. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નામને લઈને ચર્ચા. રાજેન્દ્ર પટેલ અને અજીત ભટ્ટીનું નામ પણ ચર્ચામાં. રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અધધ જગ્યાઓ ખાલી. ધોરણ 1 થી 5માં 9,233 શિક્ષકોની જગ્યાઓ ખાલી. ધોરણ 6 થી 8માં 8,672 શિક્ષકોની જગ્યાઓ ખાલી. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1,532 ખાલી જગ્યાઓ. શિક્ષણ મંત્રીના મહીસાગર જિલ્લામાં 740 જગ્યાઓ ખાલી. ડિસેમ્બર 2023ની સ્થિતિના આંકડા સામે આવ્યા. મોરબીના રંગપર ગામ પાસેના આરટાઇલ નામના ગોડાઉનમાં ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કફ સિરપનો જથ્થો ઝડપાયો. એલસીબીએ 1.5 થી 2 કરોડથી કોફીન કફ સિરપની ઝડપી લીધી. લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠાના થરાદને મોટી ભેટ. થરાદના ₹54.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત. ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત. ગિરનાર નેચર સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય. આજથી 8 માર્ચ સુધી સફારી પાર્ક રહેશે બંધ. શિવરાત્રીને લઈને વન વિભાગનો સ્ટાફ બંદોબસ્તમાં હોવાથી નિર્ણય લેવામાં આવ્યો. જૂનાગઢની ભવનાથી તળેટીમાં વેપારીઓની હડતાળ સમેટાઈ. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા વેપારીઓ સહમત થયા. વેપારીઓ આજથી ધંધા રોજગાર શરૂ કરશે. સુરતના રાંદેરમાં પાણીની લાઇનમાં ભંગાણ બાદ ભૂવો પડ્યો. મનપાના હાઇડ્રોલિક વિભાગની બેદરકારી. પીપરડીવાલા સ્કૂલની સામે જ ભૂવો પડતા લોકોને હાલાકી. રાજકોટમાં મહિલા ભાજપ દ્વારા નમો રનનું આયોજન કરવામાં આવ્યું. મહિલા ભાજપ અને કોલેજ યુવા મતદારો નમો રનમાં જોડાયા. 800થી વધુ મહિલાઓ અને યુવતીઓએ લીધો ભાગ. રાજકોટમાં વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. નવી કોર્ટ બિલ્ડિંગમાં જગ્યા ફાળવવા મુદ્દે વકીલોમાં રોષ. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે ગજગ્રાહ. જામનગર શહેરમાં દીપડાની દહેશત. મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ. સનસિટી 2 નજીક દીપડો ફરતો દેખાવ. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. વર્ષ 2019માં આઈપીએલ સટ્ટાકાંડમાં તપાસો ધમધમાટ. વડોદરામાં 1.39 કરોડ સાથે પૂર્વ ક્રિકેટરની ધરપકડ. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની એસઓજીએ 7 કલાક કરી પૂછપરછ. તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે બેંગ્લોરથી રૂપિયા મોકલ્યાની કબૂલાત. આંગડિયા પેઢીમાં કુડવટ બતાવ્યા બાદ પૈસાનો થેલો મળ્યો. ઋષિ આરોઠે 2019માં આઈપીએલ પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો. ખેરાલુના સાગઠણા ગામે પહોંચ્યું સંદેશ ન્યૂઝ. માવઠાના કારણે ઘઉં વરિયાળીના પાકને નુકસાન. ખેરાલુના ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી ઠાલવી. સરકાર તાત્કાલિક અસરથી મદદરૂપ બને તેવી માંગ કરાઈ. મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન. કમોસમી માવઠાને કારણે ખેડૂતોની માઠી દશા. ઘઉં વરિયાળી એરંડાના પાકમાં મોટું નુકસાન. માવઠાથી પાકમાં 80% નુકસાન નોંધાયું.
ખેડા જિલ્લામાં મહુધાના રામપુર નારણપુર લાટ ગામમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન, ઘઉં, રાઈ અને તમાકુના પાકોમાં ભારે નુકસાન. ખેડાના ઠાસરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ, કાલસર, નેશ, ધુણાધરમાં કમોસમી વરસાદ, ખેડૂતોના ઊભા પાકને થયું ભારે નુકસાન, ઘઉં, રાયડો, રાજગરો, તમાકુના પાકને નુકસાન. માવઠાએ ઠેસર પંથકમાં ખેડૂતોને રડાવ્યા. માવઠાના કારણે અતિભારે નુકસાન થતા ખેડૂતો અવઢવમાં મુકાયા. પાટણ જિલ્લામાં માવઠાનો માર, રાધનપુર, સાંતલપુર સમિત તેમજ કેસર વિસ્તારમાં ખેતરમાં ઉભા જીરાના પાકને ભારે નુકસાની. ખેડૂતોને 50% નુકસાની વેઠવાનો વારો આવ્યો. મુસીબતના માવઠાએ અન્નદાતાને રડાવ્યા. માવઠાની આગાહીને લઈને 6 માર્ચ સુધી પાલિતાણા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. પાલિતાણા યાર્ડમાં 5 દિવસ માટે ડુંગળી ન લાવવા સૂચના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વરસાદ પડવાની સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પાકને ભારે નુકસાન. વડાલી તાલુકાના મથકે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય રજૂ કરવા ખેડૂતો મક્કમ બન્યા. રાજ્યમાં માવઠાને લઈને પાલ આંબલિયાનું નિવેદન. ખેડૂતોએ આ વર્ષે 6 વખત કમોસમી માવઠાથી નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગ. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપી ખેડૂતોને ઉભારે. ખેડૂતોના નુકસાનને લઈને કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો. એમએલએ કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખી માંગ કરી. રાજ્યના માવઠાને લઈને રાઘવજી પટેલે રજૂઆત કરી. ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં માવઠાથી નુકસાન સર્વે કરી ખેડૂતોને સહાય આપવા રજૂઆત કરાઈ. મહેસાણાથી નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી. સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ. જોકે નીતિન પટેલે કોઈ સ્પષ્ટતા નથી કરી. મહેસાણા બેઠક પર હજુ ઉમેદવાર જાહેર નથી કરાયા. ઉમેદવારી પરત ખેંચી નીતિન પટેલે કહ્યું, કાલે ભાજપ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું પણ મહેસાણાથી કોઈ ઉમેદવારોનું નામ જાહેર નથી થયું. મહેસાણામાં 30 ઉમેદવારોના નામ ચર્ચામાં છે. મેં મારા મનથી નિર્ણય લઈ દાવેદારી પરત ખેંચી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દમણ દીવ બેઠકનો સર્વે શરૂ. ભાજપ દમણ દીવ બેઠકથી લાલુ પટેલને આપી શકે છે ટિકિટ. ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજો મોરચો આવવાની સંભાવના. છોટુભાઈ વસાવા અગત્યની ભૂમિકા ભજવી શકે. છોટુભાઈના પુત્ર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ આપના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા. મહેશ વસાવા મુદ્દે બીટીપી અધ્યક્ષ છોટુ વસાવાનું નિવેદન. મહેશ વસાવા નાસમજ છે. મહેશને મિસગાઈડ કરવામાં આવ્યો છે. મહેશ ભાજપમાં જાય કે પછી પાર્ટીમાં અમે વિરોધ કરીશું. બનાસકાંઠા લોકસભા જીતવા ભાજપ કોંગ્રેસ એક્શન મોડમાં. કોંગ્રેસ ઠાકોર ચરા તરીકે ગેનીબેન ઠાકોરને આપી શકે છે ટિકિટ. ગેનીબેન ઠાકોરની કોંગ્રેસના ફાઇટર નેતા તરીકે ખ્યાતિ. 2017 વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં. પૂર્વ સાંસદ બીકે ગઢવીના પુત્ર દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં. પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આપી પ્રતિક્રિયા. કેન્દ્રીય અને રાજ્ય કક્ષાની યોજના સાથે મતદારો પાસે જઈશું. ગત ટર્મમાં રેલવે, સિંચાઈના પાણી સહિતની વિકાસના કામો કર્યા છે. કાર્યકરો અને મતદારોમાં ઉત્સાહ છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની જાહેરાત થતા ગોંડલના રીબડામાં ફોડ્યા ફટાકડા. તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, મહિલાઓ સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ઉજવણી કરી. રાજકોટ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા. ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજુ કરી કે હિમાંગ વસાવડાને આપી શકે છે ટિકિટ.
પોરબંદર બેઠક પર માંડવિયા સામે થઈ શકે છે રોચક જંગ. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ ચર્ચામાં. કોંગ્રેસ જાતિગત ફેક્ટર ધ્યાનમાં રાખે તો વસોયાને ટિકિટ. કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે 3 નામો ચર્ચામાં. નિલેશ લાલન અને રમેશ ગરબાનું નામ ચર્ચામાં. કચ્છ કોંગ્રેસના નેતા ભરત સોલંકીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જામનગરમાં પૂનમ માડમનું નામ જાહેર થતા રીવાબા અને પૂનમબેન વચ્ચે આનંદ વિભોર મુલાકાત. રીવાબાએ કહ્યું 5 લાખની લીડથી જીતાડીશું. જામનગર દ્વારકાની લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સતત 3જી વખત પૂનમબેન માડમ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો. જામનગરમાં પૂનમ માડમ સામે કોંગ્રેસ કિસાન નેતા પાલા મલિયાને ઉતારી શકે છે. પૂર્વ સાંસદ અને એમએલએ વિક્રમ માડમનું નામ ચર્ચામાં તો પૂર્વ ધારાસભ્ય ભીખુ બારોતરિયાને પણ આપી શકે છે ટિકિટ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસ છોડશે. અમરીશ ડેર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. અમરીશ ડેરને ભાજપમાં મળી શકે છે મોટી જવાબદારી. અમદાવાદ પશ્ચિમ માટે ભાજપ કોંગ્રેસ એક્શનમાં. અમદાવાદ પશ્ચિમને દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને આપી શકે છે ટિકિટ. કોંગ્રેસ રખિયાલના કોર્પોરેટર રત્ના વોરાને મેદાને ઉતારી શકે છે.